ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આપણી વાડીએ, કારણ કે મારા કાકા વસ્તુ ભૂલી ગયા હતા એટલે મારા કાકાને વસ્તુ દેવા નીકળી ગયા આપણે વાડીએ. તો આપણે આપણું બુલેટ લઈને નીકળી ગયા વાડીએ. બુલેટ પાર્કિંગ કરીને નીકળી ગયા આપણી વાડી તરફ. થોડોક શોર્ટકટ રસ્તો પાળ કરીને નીકળી ગયા વાડી અંદર. અહીંયા વાવેલી હતી આપણે 8 વીઘાની ડુંગળી. અહીંયા મારા કાકા પાતા હતા. આપણે કીચડવાળો રસ્તો પાળ કરીને નીકળી ગયા મારા કાકા પાસે. અહીંયા ચાલુ હતું પાણી. મારા કાકાને ચા દૂધની થેલી હાથમાં પકડાવી દીધી અને અહીંયા ચાલુ હતી દવા. અહીંયા અડધું પાણી આવતું હતું કેનાલનું ને અડધું આપણા ડેટકાનું. પછી પકવી લીધો ચા ખાંડ નાખીને બોલાવ નાખી ચાની બાકાજીકી. પછી આપણે ચાની ચુસ્કી મારી નીકળી ગયા બીજી વાડી તરફ. પછી દઈ દીધી મારા કાકાને ફાંકી મેળવા. કાકા ફાંકી મેળી ફાંકી ખાઈને નીકળી ગયા આપણે બીજી વાડી તરફ. લઈ લીધું આપણું બુલેટ. આપણે જવાનું હતું આના રસ્તે એટલે નીકળી ગયા એની રસ્તે બીજી વાડી તરફ, કારણ કે ડુંગળીમાં આટો બાટો મારી આવી. બાઇક પાર્કિંગ કરીને નીકળી ગયા વાડી તરફ. અહીંયા હતી આપણી ડુંગળીને ઘઉં એટલે ડુંગળીમાં થોડો ઘણો આટો માર્યો ને કૂવામાં જોયું તો પાણી હતું બાકાજીકી બોલાવી નાખે એટલું. એટલે અહીંયા આટો મારીને નીકળી ગયા આપણે ઘર બાજુ. રોજની જેમ આપણે બુલેટ પાસે પોગીને બુલેટ ચાલુ કરીને નીકળી ગયા ઘર બાજુ. થોડોક ઉબડ ખાબડ વાળો રસ્તો પાર કરીને આવી ગયા આપણે કીચડવાળો રસ્તો પાર કરીને પોગી ગયા આપણે રોડ ઉપર. પછી અહીંયાથી આપણે થોડોક રસ્તો પાર કર્યો તો આવી ગયો આપણે ગામની સરહદ. પછી આપણા ગામના જાપે પોગીને નીકળી ગયા આપણે ઘર બાજુ. તો બાય.